હાલો પગે લાગુ લો। નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કશે ને કશે હાઇલાઇટમાં રહે છે। હંમેશા સમાચારમાં રહેવાનું એમને પસંદ છે। આવી જ એક ઘટના વિસાવદર ખાતે બની છે। જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે કે જ્યાંના તેઓ ધારાસભ્ય તરીકે તાજેતરમાં ચૂંટાયા છે। એપીએમસીની અંદર મગફળીના બારદાન ભરવાની કામગીરી દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરો અને મજૂરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં ઘર્ષણ બાદ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ અને કાર્યકરોએ આ શ્રમજીવીઓને ફટકાર્યા હતા અને એમને જાતિ વિષયક ઉદ્બોધનો કર્યા હતા। જો કે મામલો આટલેથી અટક્યો નહીં, પરંતુ ન્યાય માંગવા માટેના નામ હેઠળ ગોપાલ ઇટાલિયા આ મહિલા પીઆઈના પગે પડ્યા અને એમના પગ સ્પર્શ કરવાનું, એમને પ્રણામ કરવાનું, એમને નમસ્કાર કરવાનું, એમને વંદન કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે મહિલા પીઆઈ ત્યાંથી ભાગ્યા હતા અને તેમણે અલગ સ્થળે જઈ અને ઊભા રહેવાની ફરજ પડી હતી। આ સમગ્ર ઘટનાક્રમ અંગે ગોપાલ ઇટાલિયાએ એવું જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ એમને જેલ હવાલે કરવા માંગે છે અને એના માટેના આ બધા જ કારસ્તાનો એ કરી રહ્યા છે। વાત રાજકારણની છે અને રાજકારણ સુધી જ સીમિત રહે તો બરોબર છે, પરંતુ અધિકારીઓને પણ આમાં સંડોવી અને અધિકારીઓના પણ એમ કહી શકાય કે શરમજનક સ્થિતિમાં મૂકવાની આ જે પદ્ધતિ છે એનાથી પોલીસ બેડામાં પણ એક ચર્ચા ચાલી રહી છે કે આ ગોપાલ ઇટાલિયાનું જે પ્રમાણેનું વાણી અને વર્તન હોય છે, જાહેરમાં જે પ્રમાણે તાઇફા કરે છે અને જે પ્રમાણેનું વર્તન હોય છે, એને જોતા એની સામે તકેદારી રાખવી પડશે અને એ જ્યારે સામે આવે ત્યારે ક્યારે શું કરશે એ કંઈ નક્કી નથી હોતું। એટલે પોલીસે પણ સતર્ક થઈ અને એની આસપાસમાં ફરકવું એવું પણ પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે। વાત અને વિવાદ એ બંનેને હવા આપવાનું કામ હાલમાં એક પણ મોકો જતો કરતો નથી આમ આદમી પાર્ટીના નેતાઓ, અને જે મોકો મળે છે, જ્યાં તક મળે છે ત્યાં રાજ્ય સરકારને ભાંડવામાં પણ આ લોકો પાછું વાળીને જોતા નથી। ટૂંકમાં જે પ્રમાણે હાલમાં આમ આદમી પાર્ટીનું ગુજરાતનું રાજકારણ છે કે સતત ચર્ચામાં રહેવું, સતત સમાચારમાં રહેવું અને સતત લોકોના મુખે એમનું નામ લેવાતું રહે એ માટેના પ્રયત્ન કરતા રહેવા, એના જ ભાગરૂપે આ એક આખું ત્રાગુ કરવામાં આવ્યું હોવાનું પણ પોલીસના જ કેટલાક અધિકારીઓની વચ્ચે ચર્ચાઈ રહ્યું છે। અને પોલીસ અધિકારીઓ જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે વાણી અને વર્તનથી જે પ્રમાણેનો વ્યવહાર કરે છે એની સામે પણ ગોપાલ ઇટાલિયાને રોષ હોવાનું